ભાભર ખાતે સંવિધાન ગૌરવ યાત્રા નીકળી। બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ગૌરવ સંવિધાન યાત્રાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલી યોજીને ઉજવણી કરવામાં આવી, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દ્વારા બનાવેલા ગૌરવ સંવિધાનો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર અને વિપક્ષ દ્વારા બંધારણનો દુરુપયોગ કરી દેશમાં કટોકટી ઊભી કરી છે, ત્યારે આ કટોકટી દૂર કરવા માટે ગૌરવ સંવિધાન યાત્રાને માન આપી ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાભર વાવ સર્કલથી નગરપાલિકા ટાઉન હોલ સુધી સૂત્રોચ્ચાર સાથે સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના તાલુકાના અને શહેરના હોદ્દેદારો અને નગરપાલિકાના પ્રમુખ તેમજ સદસ્યો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંવિધાન ગૌરવ યાત્રા સફળ બનાવી હતી। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। માતા કી જય, વંદે માતરમ। આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આપણા દેશનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું અને આ દેશના બંધારણનું સૌથી વધુ જો કોઈ અપમાન કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે। એનો જીવતો જાગતો નમૂનો જો આપણે જોવો હોય તો કટોકટી છે। આ કોંગ્રેસે આ દેશ ઉપર કટોકટી લાદી અને આપણા દેશના બંધારણનું જે અપમાન કર્યું એને ભૂલી શકાય તેમ નથી। એ કોંગ્રેસ આજે સંવિધાનની વાતો લઈને નીકળી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક જાગૃતિ ફેલાવવા માટે આ સંવિધાનનું ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી જ્યારે એને મસ્તક ઉપર લઈ અને એની યાત્રા કરતા હોય ત્યારે અમે સંવિધાનનું ગૌરવ અનુભવીએ છીએ। એના માટે યાત્રા કાઢી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમનું કોંગ્રેસે ઘણી વખત હળહળતું અપમાન કર્યું છે, એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમની સંવિધાનને ઉજાગર કરવા માટે આજે યાત્રા કાઢવામાં આવી છે। અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સંવિધાનનું ગૌરવ કરીએ છીએ, સંવિધાનને નતમસ્તક વંદન કરીએ છીએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જેમણે આ લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે બંધારણની રચના કરી। ડૉક્ટર બાબા સાહેબ, ડૉક્ટર બાબા સાહેબ, સંવિધાન, સંવિધાન, ભારત માતા કી। સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આજે ભાભર શહેર અને ભાભર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સંયુક્ત રીતે અહીંયા મળ્યા હતા। મિત્રો, આજે ભારતનું ગૌરવ એ આપણું બંધારણ છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરેન્દ્રનગરમાં હાથીની સવારી ઉપર બંધારણને માન, સન્માન, આન, બાન અને શાન આપી હતી। આ બંધારણનું કોઈ રક્ષણ કરી શકે તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી શકે। આ દેશની પ્રજાનું, આ બંધારણનું, લોકશાહીનું જતન કરવું કોંગ્રેસના હાથે શક્ય નથી। તમે મિત્રો જોયું, કટોકટી કોણે લાદી? કોંગ્રેસે લાદી। બંધારણનો ભંગ કોણે કર્યો? બંધારણને કોણે તોડ્યું? કોંગ્રેસે તોડ્યું, કોંગ્રેસના આગેવાનોએ તોડ્યું। આજ સુધીના લોકસભા અને રાજ્યસભામાં જે બંધારણીય સુધારા થયા, બંધારણ સાથે ચેડા કોણે કર્યા? કોંગ્રેસની સરકારોએ કર્યા। આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ હંમેશા 370ની કલમ હોય કે બંધારણને મજબૂત કરવા માટે, આ દેશને મજબૂત કરવા માટે, દેશના સીમાડાઓને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ બંધારણને માન, સન્માન અને આદર આપ્યો છે। આવો આપણે બધા સૌ સાથે મળી ભારતના બંધારણને મજબૂત બનાવીએ અને કોંગ્રેસની જે માનસિકતા, જે ગુનાહિત માનસિકતા છે, બંધારણનો અપપ્રચાર કરે છે, એને આપણે બધા ખંડિત કરીએ અને મજબૂત ભારતના નિર્માણ માટે મજબૂત બંધારણને આપણે બધા સમર્થન કરીએ। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।